નમસ્કાર મિત્રો, આજે HDFC બેંકની અંદર આપણે સ્ટેટમેન્ટ પોતાની જાતે ઓનલાઈન કઈ રીતે કાઢવું એના વિશેની માહિતી આપવાની છે। તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આપણે હવે સ્ટેટમેન્ટ કાઢવા માટે સૌથી પહેલાં એક એપ્લિકેશનની જરૂર પડશે। તો એ ડાઉનલોડ કરવા માટે આપણે પ્લે સ્ટોરમાં જવાનું। પ્લે સ્ટોરની અંદર સર્ચ કરવાનું છે HDFC નેટ બેન્કિંગ મોબાઈલ એપ। એ રીતનું ટાઈપ કરી અને સર્ચ કરશો એટલે આ રીતની HDFCની એપ્લિકેશન બતાવશે। તો આને તમારે ઇન્સ્ટોલ કરવાની છે। મારે પહેલેથી ઇન્સ્ટોલ કરેલી છે એટલે આ રીતનું બતાવે છે। હવે આપણે એને ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરવાની। એપ્લિકેશન ઓપન કરશો એટલે એની અંદર તમારે રજિસ્ટર કરવાનું બતાવશે। મારે પહેલેથી રજિસ્ટર કરેલું છે એટલે આ રીતનું બતાવે છે। તો તમારે પહેલાં રજિસ્ટર કરી લેવાનું અને પાસવર્ડ સેટ કરી લેવાનો અને પછી તમારે પાસવર્ડ એન્ટર કરી અને આ રીતે લોગિન થઈ જવાનું। આ રીતે લોગિન થશો એટલે આ રીતે તમામ માહિતી બતાવશે। તો આને હવે આપણે સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા માટે આપણે જે આ એકાઉન્ટની ડિટેલ બતાવે છે એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આની અંદર હવે આપણે સ્ટેટમેન્ટ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે તમારા ખાતાની અંદર જે પણ ટ્રાન્ઝેક્શન એટલે મતલબ જે પૈસા ટ્રાન્સફર આવ્યા હશે અથવા તો તમે નાખ્યા હશે એ તમામ માહિતી આની અંદર બતાવશે। તમામ પૈસા ટ્રાન્સફર થયા હશે બતાવશે। અમુક મિત્રો આપણે જે કોઈ પણ ખાતા દ્વારા પૈસા આવે એ ફોનપેના એપ્લિકેશન દ્વારા નથી બતાવતા અને કોઈ આપણે હપ્તો હોય તો એ ડેબિટ થયો હોય તો પણ ફોનપેની અંદર ના બતાવે, પણ આની અંદર મિત્રો તમામ માહિતી બતાવે છે। જે પણ પૈસા આમાંથી ટ્રાન્સફર થાય છે, જે પણ કપાય છે, આવે છે એ તમામ સરકારી પૈસા આવે તો પણ આની અંદર મિત્રો બતાવે છે। તો આની અંદર ચેક કરી શકાય છે। હવે આપણે ડાઉનલોડ કરવા માટે આની અંદર ઉપર ક્લિક કરશો એટલે આની અંદર જે પણ જેટલા મહિનાનું તમારે ડાઉનલોડ કરવાનું હોય એ સિલેક્ટ કરી લેવાનું। એ સિલેક્ટ કર્યા પછી હવે આપણે રિક્વેસ્ટ સ્ટેટમેન્ટ એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે। તો આની અંદર હવે આપણે ડાઉનલોડ કરવા માટે આ કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું। કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે ડાઉનલોડ થઈ જશે અને આ રીતે ઉપર ડાઉનલોડ બતાવશે। તો હવે આપણે એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમારે જે તમે ડાઉનલોડ કર્યું છે 1 મહિનાનું અથવા તો 6 મહિનાનું એ રીતનું જેટલું પણ હશે એ આ રીતે બતાવશે। અને મિત્રો કોઈ પણ જગ્યાએ આ સ્ટેટમેન્ટ ચાલે છે મિત્રો, આમાં બેંકમાં કોઈ ધક્કો ખાવાની જરૂર રહેતી નથી। તમારે કોઈ પણ જગ્યાએ સ્ટેટમેન્ટની જરૂર પડે તો આ રીતે તમે ઓનલાઈન સ્ટેટમેન્ટ કાઢી અને તમે આપી શકો છો અને આ કમ્પ્લીટ ચાલે છે મિત્રો, આમાં કોઈ બેંકનો ધક્કો ખાવાની જરૂર પડતી નથી। તો મિત્રો આ રીતે પોતાની જાતે આપણે HDFC બેંકની અંદર સ્ટેટમેન્ટ કાઢી શકીએ છીએ। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે।